અત્યારે એક સવાલ સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે કે આરએફઓ પર આખરે કોણે ફાયરિંગ કર્યું? ફોરેસ્ટ અધિકારીની આખરે કોની સાથે દુશ્મની હતી? કેવા સંજોગોમાં ફોરેસ્ટ અધિકારીની હત્યા કરવામાં આવી? એક સાથે અનેક સવાલો ઉભા કરતી આખી ઘટના શું છે, જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। તારીખ 6 નવેમ્બર 2025, સમય સવારે 8:30 કલાક, સ્થળ કામરેજ જોખા રોડ, સુરત। વહેલી સવારનો સમય હતો। કામરેજ જોખા રોડ સુમસાન હતો। બરાબર એ જ સમય એક કાર ઝાડ સાથે અથડાઈ। તેનો જોરથી અવાજ આવતા ત્યાંથી પસાર થતા એક બે લોકો ભેગા થઈ ગયા અને આ વિશે 108 ને કોલ કર્યો। 108માં અકસ્માત કોલના સમાચાર મળતા આ વિશે પોલીસને જાણ કરવામાં આવી। માહિતી મળતા જ પોલીસની ટીમ તાબડતોડ દોડી આવી અને જોયું તો ઝાડ સાથે કાર અથડાયેલી હતી, જેમાં એક મહિલા લુહીલુહાણ હાલતમાં પડી હતી અને તેની બાજુની સીટ પર 4 વર્ષનો દીકરો હતો। પોલીસે તાત્કાલિક મહિલાને હોસ્પિટલ મોકલી તપાસ શરૂ કરી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે અકસ્માત થયો તે મહિલા સુરત જિલ્લા વન વિભાગ અધિકારી સોનલબેન સોલંકી છે। અકસ્માત થતા તેમને ઈજા નહોતી થઈ, પરંતુ માથામાં ગોળી વાગતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। બીજી તરફ માહિતી મળતા જ આરએફઓના ભાઈ હોસ્પિટલ પહોંચ્યા। ત્યારબાદ તેમણે પોતાની બહેન પર બનેવી અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ ફાયરિંગ કર્યાની શંકા વ્યક્ત કરી છે। પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં જે વિક્ટિમ છે એના ભાઈએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમના જીજાજી મતલબ જે વિક્ટિમ છે એના પતિનું નામ લખાવેલું છે। એ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। એમની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એ અલગ અલગ રીતે કાર્યવાહી કરી રહી છે। અને જે ઘટના જે છે એમાં શરૂઆતમાં એક્સિડન્ટની વાત આવી હતી, પરંતુ જ્યારે ડૉક્ટરે ઓપરેટ કર્યું અને ડૉક્ટરને ધ્યાનમાં આવ્યું કે માથામાં બુલેટ છે, ત્યારે એફએસએલ ટીમ આ તે બધાને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડી। અમે લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને બહુ ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ કે કોઈ મુદ્દો છૂટી ન જાય, પણ ટોપ પ્રાયોરિટી અમારી અત્યારે એને શક્ય એટલું જલ્દી ડિટેક્ટ કરી અને આરોપી પકડીએ એ અમારી પ્રાથમિકતા છે। એની માટે અલગ અલગ ટીમો બનાવી અને સક્રિય રીતે એ લોકો હાલ મહેનત કરી રહ્યા છે। સુરતમાં મહિલા ફોરેસ્ટ અધિકારી પર ફાયરિંગ। હુમલામાં આરએફઓના માથામાં વાગી બંદૂકની ગોળી। આરએફઓ ગંભીર રીતે ઘાયલ, પતિ પર શંકાની સોય। આરએફઓ સોનલબેન સવારે ક્યાં નીકળ્યા હતા અને કેવી રીતે ફાયરિંગ થયું એ બાબતે તપાસ કરતા કેટલીક પ્રાથમિક જાણકારી બહાર આવી છે, જે મુજબ આરએફઓ સોનલબેન તેમના દીકરાને કારમાં લઈને પ્લે સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા, જે દરમિયાન તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના માથા પર ગોળી વાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આરએફઓને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સુધી કંઈ જ સ્પષ્ટ થયું નથી। ગોળી કઈ રીતે વાગી તે અંગે હાલ તો અવઢવની સ્થિતિ છે। મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। ઓપરેશન કરી તેમના મગજમાં ફસાયેલી બુલેટ બહાર કાઢવામાં આવી છે। સોનલ સોલંકીએ 2 દિવસ અગાઉ કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં તેમની કારમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો। જીપીએસ ટ્રેકરથી કોઈ પીછો કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું। આ સિવાય આરએફઓ સોનલબેનનો તેમના પતિ સાથે અણબનાવ ચાલતો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેથી પોલીસ આ ઘટના અંગે અલગ અલગ થિયરી પર કામ કરી રહી છે, કારણ કે બનાવ પહેલા તેમના પતિનો મોબાઈલ ઓન હતો અને હાલમાં સ્વિચ ઓફ છે। એ ગઈ 3 તારીખે ગુનો દાખલ થયો હતો। એમાં એમની વેગનર ગાડી હતી, એમાં એમને જીપીએસ મળ્યું હતું અને એ બાબતમાં એમને શંકા હતી, એટલે એમને પોલીસ સ્ટેશન ખાતે એપ્રોચ કરેલો અને એ બાબતમાં ગુનો દાખલ કરી અમારા મહિલા પીએસઆઈ તપાસ કરી રહ્યા છે। સ્ટોકિંગનો ગુનો દાખલ કરેલો છે અને જીપીએસની માહિતી મેળવવા માટે જે કન્સર્ન ઓથોરિટી હોય એમને ઈમેલ કરીને માહિતી મંગાવેલ છે। એ માહિતી મંગાવીશું, એ પણ અમને ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં ઉપયોગી બનશે। સુરત શહેરમાં કોઈ પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ગુનો દાખલ થયેલો છે, પર્ટિક્યુલર આ જ ઘટનાનો હતો કે એ મને ધ્યાનમાં નથી, પરંતુ એક ગુનો દાખલ થયેલો છે, એ લગભગ અડાજણ પોલીસ સ્ટેશનમાં થયેલો છે અને એક બીજી કોર્ટ મેટર પણ ચાલે છે। એ તમામ એમના ફેમિલી મેમ્બરને પણ જાણવા છે અને અમને આ બાબત એમના ફેમિલી મેમ્બર જે છે એમને જ જણાવેલી છે કે ડોમેસ્ટિક વાયોલન્સને લગતું પણ છે અને ફેમિલી ડિસ્પ્યુટ એમના લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે છે અને હાલમાં સૌથી વધુ શંકાસ્પદ વ્યક્તિ તરીકે ફરિયાદની અંદર પણ એમનું નામ લખાવેલું છે અને અમે એમને અત્યારે શોધખોળ કરવાના પ્રયત્ન ચાલુ છે। આરએફઓ પર ફાયરિંગ થયું કે કરાવવામાં આવ્યું એ સૌથી મોટો સવાલ છે, જેમાં શંકાની પહેલી સોય તેમના પતિ પર જ જઈ રહી છે।
સોનલબેન એ સ્થિતિમાં નથી કે તેમની કંઈ પણ પૂછપરછ કરી શકાય, જેથી હાલ આ કેસમાં જેટલા પુરાવા પોલીસના હાથે લાગ્યા છે, બીજી કડીથી કડી જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસ તપાસમાં આગામી સમયમાં કેવા અને કેટલા ખુલાસા થાય છે, હવે તે જોવું રહ્યું. રાકેશ બ્રહ્મભટ્ટ સાથે ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.